તો ફાઇનલી મિત્રો આજે આપણે કરવાના છીએ ચેલેન્જ વિડિયો. તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે તમે વાડીમાં ચેલેન્જ વિડિયો બનાવો. તો ફાઇનલી આપણે કરશું વાડીમાં 12 કલાકનો ચેલેન્જ. તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ. ચાલો. મિત્રો તો આપણે લોકો આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આ છે આપણી ટીમ જે આપણી સાથે 12 કલાકના ચેલેન્જમાં રહેવાની છે. તો બ્લોગમાં બન્યા રહો. આપણે તમને અહીંનું સુંદર એવું લોકેશન બતાડીએ. જોઈ શકો છો સુંદર મજાની વાડી છે અને ત્યાં જઈ અને કેમ્પની જગ્યા બતાવી તમને. અને અમારા આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. અહીંનો તમને નજારો દેખાડવી. હવે આ બધા લોકો આપણે ઘરેથી જેટલો પણ સામાન લાવ્યા છે તે તમને દેખાડવી કે કયો કયો સામાન લાવ્યા છે. ચાલો ભાઈ અલ્પેશભાઈ, આપણે સામાન કાઢવા માંડો. એક એક વસ્તુ બતાવો આપણા મિત્રોને કે કયો કયો સામાન લાવ્યા છો. એક લાવ્યા છે તપેલું, જેનો આપણે રાત્રે ભોજન બનાવીશું, કેમ કે 12 કલાકનો કેમ્પિંગ છે તો બધાને ભૂખ તો લાગે. આ વાઇટકા લાવેલા છે ભાઈ. સમસ્યું લાવ્યા છે, મેંગી લાવ્યા છે. મિત્રો કોઈ પણ જગ્યાએ તમે કેમ્પમાં જાઓ તો ત્યાં મેંગી અવશ્ય લઈ જાઓ, કેમ કે મેંગી એક એવી વસ્તુ છે જે માત્ર પાણી સાથે બની જાય છે અને માત્ર 2 થી 3 મિનિટમાં તૈયાર થઈ જતી હોય છે, જેથી તમારે જલ્દી બની જાય અને ખાવામાં પણ સરળ રહે. તો અમે લોકો મેંગી લાવ્યા છીએ, વાટકા, આ તાપડું જે તાલપત્રી કહેવાય તે પણ ઘરેથી લઈને આવ્યા છીએ. અને આ ભાઈ આપણા સેફટી માટે થોડોક સામાન લાવ્યા છે. તો બધાનો જોવો તમે સામાન જોવો. એ ભાઈનો આ પેલા આ સરી લાવ્યા છે, પછી લાવ્યા છે આપણી બંદૂક લાવ્યા છે ભૂંજરાને મારવા માટે. આ પછી બીજી સરી લાવ્યા છે, બીજી બંદૂક લાવ્યા છે, આ ત્રીજી બંદૂક લાવ્યા છે. ત્રણ બંદૂકો આ ભાઈ લઈને રખડે છે, જોઈ શકો છો. તમે ફોડીને બતાવી શકો અને એકવાર ફોડીને બતાવો તો આને. તમને ખબર છે જો મિત્રો, વાહ વાહ, શાબાશ. તો મિત્રો આપણે આવી ગયા છીએ કેમ્પિંગના જગ્યાએ. ચાલો દેખાડો એની જગ્યા. હવે જાઓ. આ છે અમારો ખાનદાની કૂવો. આમાં તમે જોઈ શકો છો, આમાં થોડી વાર આપણે નાહવાનું છે. આ અમારો ખાનદાની કૂવો છે. આ અમારી વાડી છે આખી. આ પાડોશીની વાડી છે. તો મિત્રો આપડા ઘનશ્યામભાઈ પાણી ભરીને વી આવ્યા છે.
देखा आपने लापरवाही का नतीजा है। अच्छा हमको सिखा रिया है। તો મિત્રો હવે આપણે વાડીમાં સીબડા છે તો એ ત્યાં જઈએ અને સીબડા ગોતીએ તો ચાલો. આઈટમ આઈટમ મિત્રો સીબડું મળી ગયું છે. કેવું છે ગારો છે આમાં. ટેસ્ટી છે. क्या बुरा नहीं है तो હું એકલો હું કેમ છો મેહુલભાઈ? હો ભાઈ તમે ઇલેક્ટ્રિકમાં કામ કરો છો અને લાંબા સમય પછી તમે વાડીઓમાં આવ્યા છો, તો આ જે લોકો શહેરોમાં રહે છે એમને તમે શું કહેવા માંગો છો? તમે કેશું વાડી આવો દેશી મારા ચીબડા ખાવા. કેમ લાગે વાડીમાં અમારે શું કહેવાય ખાતર વગરનું બધું મળી રહે ઓર્ગેનિક. ઓર્ગેનિક. કાઠે છે હાવ કાઠો. ઓલી પાસે આવી જાય. તો મિત્રો આપણે આપણા ખેતરમાંથી આ મસ્ત મજાના એવા તમે જોઈ શકો છો સીબડા લઈને આવ્યા છીએ, અને તે પણ એકદમ ઓર્ગેનિક. કોઈ પણ પ્રકારની આમાં દવા છાંટવામાં આવેલ નથી. એકદમ શુદ્ધ અને તાજા તોડીને હજી આવ્યા છે બધા. આ જોઈ શકો છો આપણા અલ્પેશભાઈ જે અત્યારમાં ઠામડા વાસણો ધોવે છે બધી વસ્તુ માટે. કેમ છો મિત્રો? તો તમે જોઈ શકો છો કે આપણા ભાઈઓ એ સીબડા મોળ ઓછું ખાતો હતો ઓછું. મિત્રો તો હવે આપણે બધા લોકોએ સીબડા ખાઈ લીધા છે, અને આપણી ટીમ જોઈ શકો છો અહીંયા ફોનમાં ગેમ રમી રહ્યા છે બધા લોકો.
બધા કંટાળી ગયા છે. 12 કલાક તો કેમ પૂરી થાય છે ખબર નહીં. હજી તો માત્ર 2 કલાક જ થઈ છે ને બધા કંટાળી ગયા છે. જોઈ છે 12 કલાક સુધી તે લોકો શું કરે છે. તો ચાલો બધા લૂડો રમે છે એ જોઈ આપણે પણ. આપણા હિંમત દાદા જે છે આ ખેતરના માલિક. કેમ છો હિંમત દાદા? મજામાં ને? એવું છે વાડીમાં કંટાળા કોઈ તો એમ ને? કલાક ઉપર વહી જાય. મિત્રો તો હવે બહુ ભૂખ્યા થઈ ગયા છે બધાય. તો હવે આપણે મેંગી બનાવશું. મેંગી આપણે સવાર લાવેલા સીવી. તો ચાલો મેંગી લાવીએ. અહીંયા જોઈ શકો છો બધા લોકો હવે બળતણની વ્યવસ્થા કરી રહ્યા છે. બળતણ ગોઠવાઈ વાળો. લાકડા બધા લોકો બળતણ લાવે છે અને અહીંયા જો અહીંયા આપણે ચૂલો બનાવવાનો છે. લાવો બળતણ લાવો. જો ભાઈ બળતણ માંગો માંગો. જો ચાલો ભાઈ. આગળ ઓય આવડા મોટા નહીં લા. બસ 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 કેના વાતે ભાંગી. હાલો કચરો લઈ જાય છે. હાલો ચલો કરો. હવે આપણે મેંગી બનાવશું અને મેંગી ખાઈશું આપણે બધા. તો કેમ છો અનિલભાઈ? મોજમાં કેવું લાગે 12 કલાકના ચેલેન્જમાં? મજા આવે છે ને? મજા હો ભાઈ. હવે મિત્રોને કહો કે હવે કયો ચેલેન્જ કરવો છે એની કોમેન્ટ કરે આપણને, બરોબર? કહો કે કોમેન્ટ કરે બધા. कमेंट करो हमारी चैनल को सब्सक्राइब करना भूलना मत. ભાઈ આપણા બાબા હિન્દી બોલે છે. મિત્રો હવે આપણે બીજો કયો ચેલેન્જ કરવી તેનો કોમેન્ટમાં જણાવજો અમને, જેથી અમે નવા વિડીયો બીજા લાવી શકીએ ચેલેન્જના. તેમજ તમને જો અમારા વિડીયો પસંદ આવતા હોય અને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મેંગી બને છે તો આપણે પણ થોડીક મદદ કરાવડાવી ને આપણને ખાવા નહીં દે પાછા. તો મિત્રો ધુમાડો બહુ થઈ રહ્યો છે. અલ્પેશભાઈને એને જો તમે આહુડ આવી જશે એક મશીન મેંગી બનાવે છે. તો મિત્રો હવે બધા મેંગી ખાવા માટે બેઠી ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે મેંગી ખાવાની શરૂ કરી દઈએ. આ લોકોએ મેંગી ખાવાનું શરૂ કરી દીધું છે. કેવી મેંગી બની છે? एक नंबर हो. તો બધા મેંગી ખાઈ રહ્યા છે. એક નંબર મેંગી બની છે, તમે અહીંયા જોઈ શકો છો. મસ્ત નું વાતાવરણ છે, એમાં અમે લોકો મેંગી ખાઈ રહ્યા છીએ બધા. મિત્રો આપણે બધાએ મેંગી ખાઈ લીધી છે, પેટ ભરાઈને બધા ધરાઈ ગયા છે. એક તો આપણે મેંગી ખાઈ જ છે. એક ભાઈ અહીંયા ઠામડા ધોઈને તૈયારી હાલે છે. હવે અલ્પેશભાઈ છે, મેહુલભાઈ, અનિલભાઈ, હવે આ ઘનશ્યામભાઈ છે. એ હું તો ફોન. તો મિત્રો 12 કલાક પૂરી થઈ ગઈ છે, તો અહીંયા સુધી વિડીયો રાખીએ છીએ અને હવે મળીશું આપણે નવા ચેલેન્જ સાથે. આ છે આપણી ટીમ. જો આખા વિડીયોમાં તમને મોજ કરાવી હતી. તો હવે આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.